નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું જર્નાલ કંટી। તો રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને હવે તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો થયો છે, જેથી દુનિયાભરમાં હાહાકાર છે। આ બધાની અસર કોમોડિટી માર્કેટની ઉપર સીધી દેખાઈ રહી છે। મોટાભાગની કોમોડિટીમાં ઓછી સપ્લાયની ચિંતાને કારણે કિંમતો વધી રહી છે। રશિયા પર યુએસના પ્રતિબંધો હોય કે પછી બ્લેક સી પોર્ટ પર કારોબાર બંધ થવાના સમાચાર, બધાની અસર નોન એગ્રી કોમોડિટીની ઉપર દેખાઈ રહી છે। તો કોમોડિટીના નવા રેકોર્ડ સ્તર કેટલા જળવાયેલા રહેશે, આગળ કેવા ટ્રેન્ડ બનશે અને તમામ અંગે આપણે આજે નિષ્ણાતો સાથે ચર્ચા કરવાના છે। અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એચડીએફસી સિક્યોરિટીઝના તપન પટેલ અને મેટલ ફોકસના હર્ષલ બારોટ। નિષ્ણાતો આપણી સાથે જોડાશે। એના પહેલાં જો હું તમને થોડી માહિતી આપી દઉં, અત્યારે જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે આ જે સંકટ આવ્યું છે એને કારણે આપણે જોઈ રહ્યા છે કે લગભગ તમામ નોન એગ્રી કોમોડિટીઝની જો વાત કરીએ તો આપણે ખૂબ જ મોટી તેજી આવતી જોઈ છે। ક્રૂડનો જે કારોબાર છે એનાથી આપણે કોઈ અજાણ નથી। ક્રૂડને જે જોઈ રહ્યા છે આપણે કૂદકે ને ભૂસકે વધતું દેખાઈ રહ્યું છે। ક્રૂડની કિંમતોની જો આપણે વાત કરી લઈએ તો આ સપ્તાહની અંદર ખાસા મોટી આપણે જોઈએ છે તેજી ક્રૂડે બનાવતા જોઈ છે। 117 સુધી પણ ક્રૂડ પહોંચ્યું છે। આ સપ્તાહના અંત સુધીમાં ફરીથી 112ની આસપાસ આપણે ક્રૂડને કારોબાર કરતા જોઈ રહ્યા છે। તો આ તમામ સ્થિતિઓ અહીંયા આગળ સર્જાઈ રહી છે। આ બધા અંગે આજે આપણે વાત કરવાના છે। આપણી સાથે એચડીએફસી સિક્યોરિટીઝના તપન પટેલ જોડાઈ રહ્યા છે। તપનજી, સ્વાગત છે તમારું આ શોની અંદર અને ખાસ તમારી પાસેથી આખી સ્થિતિ જે છે એ સમજવી છે કે આપણે જે રીતે જાણીએ છીએ કે દરરોજ આપણે જોઈએ છે કે રશિયા યુક્રેનનું જે સંકટ છે, યુદ્ધ ચાલી રહ્યું છે, એને અંગે આપણી પાસે નવા નવા સમાચાર આવતા હોય છે અને એમ આપણે જે રીતે જોઈ રહ્યા છે કે કોમોડિટીઝની અંદર તો વધુ ને વધુ ઉછાળો આવતો જઈ રહ્યો છે। હવે જે આપણે જોઈ રહ્યા છે કે ન્યુક્લિયર પ્લાન્ટ છે ત્યાં આગળ આગ લાગવાના સમાચાર પણ સપ્તાહને અંતે આવતા જોયા। આખી સ્થિતિને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આપણે કોમોડિટી વાઇઝ વાત કરીશું, પરંતુ ઓવરઓલ કોમોડિટીઝ પર આ સંકટની કેટલી મોટી અસર? જી, ગુડ મોર્નિંગ જના। જી બિલકુલ, જે રિસેન્ટલી રશિયા યુક્રેનનો ક્રાઇસિસ શરૂ થયો ત્યારથી આપણને ખાસ કરીને બુલિયન પ્રાઇસિસ, ગોલ્ડ, સિલ્વર અને ક્રૂડ ઓઇલમાં આપણને રિસ્ક પ્રીમિયમ એડ થતું જોવા મળ્યું હતું કે ઓવરઓલ કદાચ જો રશિયા યુક્રેન પર એટેક કરે તો સપ્લાયના કન્સર્ન્સ આવી શકે છે અને જીઓપોલિટિકલ ટેન્શન સર્જાઈ શકે છે। તેના કારણે આપણને રિસ્ક પ્રીમિયમ એડ થતું જોવા મળ્યું હતું। રશિયાએ યુક્રેન પર એટેક કર્યું ત્યાર પછી આપણને એક રેલી જોવા મળી હતી ગોલ્ડ, સિલ્વર અને ક્રૂડમાં ખાસ કરીને। અને જે રશિયા જે છે વર્લ્ડનું મેજર પ્રોડ્યુસર છે ઓઇલનું, દિવસનું 10 મિલિયન બેરલ ઓઇલ જે છે રશિયા પ્રોડ્યુસ કરે છે। તો એ સપ્લાય જે છે તે કટ થઈ ગયો વર્લ્ડમાંથી। તેના કારણે આપણને આ ક્રૂડ ઓઇલમાં રિસેન્ટ રેલી જે આપણને જોવા મળી છે કે બ્રેન્ટ ક્રૂડ છે જે 120ની ઉપર ટ્રેડ થયું છે। તો મારા હિસાબથી એક આ ફેક્ટર હતું। પ્લસ જોવા જઈએ તો ઓવરઓલ જીઓપોલિટિકલ ટેન્શનના કારણે ગોલ્ડ અને સિલ્વરમાં પણ રિસ્ક પ્રીમિયમ એડ થયું। મેટલ્સમાં ખાસ કરીને નિકલ અને એલ્યુમિનિયમમાં પણ તેજી જોવા મળી। રશિયા છે નિકલ અને એલ્યુમિનિયમ મોટું સપ્લાયર છે વર્લ્ડમાં, તેના કારણે આપણને નિકલ અને એલ્યુમિનિયમમાં રેકોર્ડ પ્રાઇસ જોવા મળ્યા છે। હજી પણ મને લાગે છે કે કન્ટિન્યુ રહી શકે છે કોમોડિટી માર્કેટમાં તેજી, કારણ કે એનર્જી કોસ્ટ જે છે તે વધી રહી છે। પ્લસ જે ઓવરઓલ શિપિંગ ને સપ્લાયમાં જે ગેપ આવશે તેના કારણે પણ કોમોડિટીનો સપ્લાય ઉપર ઇફેક્ટ થઈ શકે છે અને શોર્ટ ટર્મમાં પ્રાઇસીસ ઉપર આપણને જોવા મળી શકે છે। ઓકે, તો આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છે કે તમામ કોમોડિટીઝ છે, નોન એગ્રી કોમોડિટીઝ, એના ઉપર આપણે અસર જોઈ રહ્યા છે। જે રીતે અગાઉ જણાવ્યું, ખાસ સૌથી વધારે અસર જે છે તે આપણે જોઈએ ક્રૂડની ઉપર છે, જેની ઇમ્પેક્ટ આપણને થોડા સમયની અંદર આપણા જે ભાવ છે ભારતની અંદર એના ઉપર પણ આપણને પડતી દેખાઈ શકે છે। તો એને માટે પણ આપણે તૈયાર રહેવાની જરૂર ચોક્કસથી લાગી રહી છે। પરંતુ અત્યારે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે મેટલ્સ ફોકસના હર્ષલ બારોટ। હર્ષલજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર। હર્ષલજી, ક્રૂડની વાત જો આપણે સૌથી પહેલાં કરી લઈએ તો જે રીતે આપણે આ સપ્તાહે 9 વર્ષના ઉપલા સ્તર બ્રેન્ટની અંદર બનાવી લીધા છે, તેજી આપણે સતત વધતી જોઈ રહ્યા છે। આવતું સપ્તાહ આ સંકટની વચ્ચે કેવું રહી શકે છે ક્રૂડ માટે? તમારો શું આઉટલુક બની રહ્યો છે? एक्चुअली मेटल्स फोकस खाली प्रेशियस मेटल्स पर कवरेज करे છે, તો હું ક્રૂડ ઓઇલ પ્રાઇસ પર તો કોમેન્ટ નહીં કરી શકું। પણ ઇન જનરલ જે માર્કેટમાં અત્યારે દેખાઈ રહ્યું છે કે એનર્જી શોર્ટેજીસ અક્રોસ ધ ગ્લોબ છે, ક્રૂડમાં છે, અને એના લીધે જે ઇફેક્ટ જે છે નેચરલ ગેસ પ્રાઇસ પર, કોલ પ્રાઇસ પર બી જોવા મળે છે। તો એનો એક ઇફેક્ટ જે છે ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન્સ પર આપણને જોવા મળી રહ્યો છે ગ્લોબલી, યુએસમાં અને બધે માર્કેટ્સમાં। તો એનો એક સપોર્ટ પ્રેશિયસ મેટલ્સને બી મળી રહ્યો છે।
અને બીજું એક છે કે કેમ કે અત્યારે જે જીઓપોલિટિકલ અનસર્ટનિટી છે, તો ફેડની જે રેટ હાઇકની પોસિબિલિટીઝ જે હતી, તો પહેલા માર્ચમાં એક્સપેક્ટેશન હતી કે 50 બેઝિસ પોઈન્ટની રેટ હાઇક બી કદાચ થઈ શકે છે. તો હવે ફેડના ચેરમેને જ લાસ્ટ 1-2 દિવસમાં જે હિન્ટ્સ આપી છે કે કદાચ 25 બેઝિસ પોઈન્ટની જ હાઇક થશે. તો જે એન્વાયરમેન્ટ છે ઓવરઓલ ગ્લોબલી કોમોડિટીઝ માટે અત્યારે બહુ જ બુલિશ છે. તો એનો ઇમ્પેક્ટ આપણને અક્રોસ ધ બોર્ડ જોવા મળી રહ્યો છે. ઓકે, તો જે રીતે આપણે જાણીએ છીએ કે બધી જ કોમોડિટી પર આ જે છે સંકટની અસર છે અને ફેટના જે રેટ વધારો થશે એની પણ અસર આપણે જોઈ શકીશું. તપનજી, આપની પાસેથી ક્રૂડનો સિનારીઓ સમજવા માંગીશું કે આ સંકટની વચ્ચે ક્રૂડની અંદર મોટો ઉછાળો આવતો આપણે જોઈ રહ્યા છે. હવે ક્યાં ધ્યાન રાખવું જોઈએ, કેવા કેવા સમાચાર માટે આપણે તૈયાર રહેવું જોઈએ, કેટલી તેજી આવતી તમે ક્રૂડની અંદર જોઈ રહ્યા છો? જી બિલકુલ, જ્યારે પણ કોઈ જીઓપોલિટિકલ ઇવેન્ટ સર્જાય છે ત્યારે ખાસ કરીને ગોલ્ડ અને ક્રૂડમાં રિસ્ક પ્રીમિયમ એડ થાય છે. અને ક્રૂડમાં ખાસ કરીને વોર લાઇક સિચ્યુએશન હોય ત્યારે ખાસ એમાં તેજી આપણને જોવા મળે છે. રશિયા યુક્રેન ટેન્શન એક એ વસ્તુ હતી, પ્લસ રશિયા મોટું સપ્લાયર છે, જેમ મેં વાત કરી એમ. તો જ્યારે ક્રાઇસિસ શરૂ થાય ત્યારે પણ રશિયા અને યુએસ બંને તરફથી એક એશ્યોરન્સ હતી કે એનર્જી સપ્લાય ઉપર કોઈ ઇફેક્ટ નહીં આવે. હજી પણ જે રશિયા ઉપર સેન્કશન લાગ્યા છે તેમાં ઓઇલ પેમેન્ટને બાકાત રાખવામાં આવ્યું છે. છતાં પણ જે ઓઇલ ટ્રેડર્સ છે તેમણે રશિયાનો સપ્લાય જે છે, રશિયા તરફથી જે કોન્ટ્રાક્ટ જે છે તે નવા નથી કર્યા અને કરંટ કોન્ટ્રાક્ટ છે તે કેન્સલ કર્યા છે. મોટી એનર્જી કંપનીઝ જે છે, શેલ છે, બીપી, તેમણે પણ રશિયાના ઓપરેશન્સ બંધ કર્યા છે. તેના કારણે અત્યારે એક સપ્લાય ગેપ સર્જાઈ રહ્યો છે. તો આ ગેપ ફિલ કરવાની આપણે રાહ જોવાની, ક્યારે આ ગેપ ફિલ થાય છે. નો ડાઉટ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વમાંથી ઓઇલ રિલીઝ થઈ શકે છે જ્યારે પણ યુએસ અને બાકી કન્ટ્રી ડિસાઇડ કરે ત્યારે. પ્લસ ઓપેક તરફથી પણ જે હમણાં રિસેન્ટ મીટિંગ થઈ તેમાં પણ ઓઇલ આઉટપુટ કોટા જે છે તે અનચેન્જ રાખવામાં આવ્યો, તેના કારણે પણ પ્રાઇસમાં સર્જ આવ્યો છે. પરંતુ આગળ જતા મને લાગે છે કે ઓપેક પણ આમાં ઇન્ટરવેન કરશે અને જે એ લોકો જોડે સ્પેર કેપેસિટી છે તેનો યુઝ આગળ કરી શકે છે. સાઉદી અરેબિયા એમાં મોટો પાર્ટ ભજવી શકે છે. બીજું જે ઈરાનની ન્યુક્લિયર ટોક્સની વાત થઈ રહી છે, તો ઈરાનનું ઓઇલ પણ જે માર્કેટમાં આવી શકે છે તેના કારણે પણ ઓઇલ પ્રાઇસ ઉપર થોડી રિલીફ મળી શકે છે. તો મને લાગે છે શોર્ટ ટર્મમાં સ્પેક્યુલેટિવ ટ્રેડ હજી આપણને મળી શકે છે, તેજી આવી શકે છે. પ્રાઇસ રેન્જ મને લાગે છે કે $125 થી $130 જે રેઝિસ્ટન્સ રેન્જ છે ત્યાં સુધી પ્રાઇસ જઈ શકે છે. એનાથી ઉપર સસ્ટેન મને નથી લાગતા પ્રાઇસીસ. ત્યાં સુધી બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. આગળની જે ફેડની જે વાત છે તેના ઉપર પણ રહેશે કે ફેડનું ડિસિઝન કેવું રહેશે, પરંતુ ઓઇલ પ્રાઇસ માટે શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મ ટ્રેન્ડ જે બુલિશ રહેશે. ન્યુક્લિયર પ્લાન્ટમાં જે રિસેન્ટલી ગઈકાલના ન્યૂઝ આવી કે આગ લાગી છે, તો એ પણ એક સ્પેક્યુલેટિવ જ ફેક્ટર છે. તેની અસર કેટલી રહેશે હજી પણ ક્લિયર નથી, પરંતુ આ બધા ફેક્ટર છે હમણાં ઓઇલ પ્રાઇસને સપોર્ટ કરી શકે છે. અહીંયા આગળ ક્રૂડ ઉપર તમને સલાહ જે મળી રહી છે એ તમે બાય ડિપ્સ કરવાની સલાહ મળી રહી છે. આ તેજી અહીંયાથી થોડી હજી આગળ વધતી દેખાઈ રહી છે. અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે આ સંકટની એનર્જી છે એના ઉપર ખાસી એવી અસર દેખાઈ રહી છે. કોલસાની જો આપણે વાત કરી લઈએ તો કોલસામાં પણ આપણે કિંમતોને વધતી જોઈ છે. $300 જે સ્તર છે તેને આપણે અહીંયા આગળથી બનતા જોયા છે. તપનજી, કોલસા ઉપર તમારો શું મત બની રહ્યો છે? આ જે કોલસાની પણ કિંમતો વધી રહી છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જી ડેફિનેટલી જે ઓવરઓલ ગ્લોબલ શોર્ટેજ છેલ્લા 2-3 મહિનાથી આપણે જોઈ રહ્યા છીએ કે એનર્જીમાં માર્કેટમાં છે, ખાસ કરીને કોલ અને ગેસની શોર્ટેજ સર્જાઈ હતી. તેનો બેનિફિટ કઈ જગ્યાએ કે અસર કહીએ આપણે મેટલ્સમાં જોવા મળી હતી. આગળ જતા પણ મને લાગે છે કે આ ઇફેક્ટ કન્ટિન્યુ રહેશે, કારણ કે રશિયા તરફથી એક તો સપ્લાય શોર્ટેજ રહેશે. સેકન્ડ થિંગ, જે કોલની કિંમતો વધી છે તેના કારણે જે યુરોપિયન કન્ટ્રીઝમાં જે પ્રોડ્યુસર્સ રિફાઇનર્સ છે તેમને એક શોર્ટ પ્રોડક્શન જે છે ઘણા એ ઓપરેશન્સ બંધ કરી શકે. તેના કારણે પણ કોમોડિટીઝ માર્કેટ પર ઇફેક્ટ આવી શકે છે અને એની અસર જે છે પ્રાઇસ ઉપર આવશે અને ઇનડાયરેક્ટલી એમાં ઇન્ફ્લેશનમાં વધારો કરી શકે છે. તો મારા ખ્યાલથી જે એનર્જી કોસ્ટ ઓવરઓલ વધી છે તેની લાંબા ગાળાની અસર આપણને કોમોડિટી પ્રાઇસ ઉપર દેખાઈ શકે છે. ઓકે, તો કોલસાની કિંમતો પણ વધતી દેખાઈ રહી છે. અને હવે એનર્જીમાં જો આપણે નજર કરી લઈએ નેચરલ ગેસની ઉપર, તો નેચરલ ગેસમાં પણ યુરોપનો જે નેચરલ ગેસ છે એની કિંમતો જે છે એ આપણને લાઈફ ટાઈમ હાઈ ઉપર બનતી દેખાઈ રહી છે. અને સાથે સાથે તપનજી, નેચરલ ગેસ પર પણ આપણો વ્યૂ લેવા માંગીશ, કારણ કે અહીંયા પણ આ સંકટને કારણે સપ્લાયની ચિંતાઓ બની રહી છે. તો અહીંયા આગળ તમારો શું મત બની રહ્યો છે? જી, નેચરલ ગેસમાં જો આપણે સાયકલિકલ ટ્રેન્ડ જોઈએ તો જનરલી એવું થતું હોય છે કે જેમ વિન્ટર ઓવર થાય છે યુએસ અને યુરોપિયન કન્ટ્રીઝમાં, તેમ પછી નેચરલ ગેસમાં આપણને
ઘટાડો જોવા મળે છે, કારણ કે વિન્ટર ડિમાન્ડ એમાં ઓફ થઈ જાય છે, જતી રહે છે, અને સમર ડિમાન્ડ જ્યારે એપ્રિલ મે થી શરૂ થાય ત્યાં સુધીમાં વચ્ચેના ગાળામાં થોડું કરેક્શન આપણને નેચરલ ગેસ પ્રાઇસમાં જોવા મળે છે. પરંતુ આ વખતનો સિનેરિયો આખો અલગ છે, કારણ કે ઓલરેડી પ્રાઇસીસમાં વધારો જે હતો તે ઓવરઓલ ગ્લોબલ શોર્ટેજ છે ગેસમાં, તેના કારણે આવ્યો હતો. અને સેકન્ડ થિંગ જે છે કે ઓવરઓલ ટેમ્પરેચર્સ પણ આ વખતે અનઇવન રહ્યા હતા, અને રિસેન્ટલી જે રશિયા યુક્રેનનું ક્રાઇસિસ છે તેના કારણે પણ એક ગેસ પ્રાઇસને ઇફેક્ટ થઈ છે. ખાસ કરીને યુરોપમાં જે શોર્ટેજ છે તેની અસર આપણને પ્રાઇસમાં જોવા મળી રહી છે. મને લાગે છે શોર્ટ ટુ મીડિયમ ટર્મ પ્રાઇસ હજી પણ ઉપર રહી શકે છે, પરંતુ એમસીએક્સમાં વાત કરીએ તો 390 સુધી પ્રાઇસ મને દેખાય છે. એનાથી વધારે મને લાગતું કે પ્રાઇસ સસ્ટેન થશે, ત્યાંથી આપણને કરેક્શન જોવા મળી શકે છે. ઓકે, તો નેચરલ ગેસની અંદર અહીંયાથી આપણને કદાચ એક લેવલ પછી પ્રાઇસની અંદર થોડો ઘટાડો આવતો દેખાઈ શકે છે. તો આ આખી જે સંકટ છે એને કારણે સપ્લાયની ચિંતા, અને સાથે સાથે નેચરલ ગેસની જો વાત કરીએ તો ઠંડીને કારણે, હવામાનની અસરને કારણે પણ આપણે એને સપોર્ટ મળતો જોયો છે. પરંતુ સૌથી મોટી જે ચિંતા છે એ ક્રૂડની બાબતે આપણે બનેલી જોઈ રહ્યા છે. ક્રૂડની જે સપ્લાય છે એની જે ઇમ્પેક્ટ છે એની ખાસી મોટી અસર આખી દુનિયાને ભોગવવી પડે એવી પરિસ્થિતિનું સર્જન અહીંયા આગળથી થઈ રહ્યું છે. તપનજી, ફરીથી એક વખત ક્રૂડની ઉપર હું આવવા માંગીશ કે જે રીતે નવા સેન્સન્સ લાગી રહ્યા છે, આપણે જે રીતે વાત કરી કે એનર્જી ઉપર અત્યાર સુધી તો એમણે પ્રતિબંધ નથી લગાડ્યા, અમેરિકા તરફથી, યુએસ તરફથી કોઈ પ્રતિબંધ નથી આવ્યા, પરંતુ લગાડી શકે છે એવી વાત થઈ રહી છે. અને હવે જે આ સપ્તાહના અંતે જે ન્યુક્લિયર પ્લાન્ટ ઉપર હુમલો કરવાની વાત છે, કે જે રીતની રેસિડન્ટ્સ ઉપર પણ હુમલો થઈ રહ્યા છે, એ રીતની વાતો આવી રહી છે, તો આવા જો સેશન્સ લાગે છે તો પછી કેવી રીતની અસર થઈ શકે છે? કેટલી સપ્લાય ઇમ્પેક્ટ થતી તમે જોઈ રહ્યા છો? કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ સંકટ? જી, ઓવરઓલ આપણે જોઈએ જીઓપોલિટિકલ જો ફેક્ટર જોઈએ તો વેસ્ટર્ન કન્ટ્રીઝ જે છે, નાટો કન્ટ્રીઝ, તે યુક્રેનમાં ઇન્ટરવેન ડાયરેક્ટલી નહીં કરે, ઇનડાયરેક્ટલી પ્રોક્સી વોર કન્ટિન્યુ રહેશે. અને રશિયાએ જે યુક્રેનમાં એટેક કર્યો છે તો સેન્કશન્સ ઓલરેડી લાગી ગયા છે, સેન્કશન્સ સ્ટ્રિક્ટ કરી શકે છે. જેમ ઓઇલ પેમેન્ટ બાકાત રાખી હતી, તો અત્યારે યુએસ પ્રેસિડેન્ટ પ્રેશરિત થઈ રહ્યું છે કે તે લોકો ઓઇલ પેમેન્ટ વિન્ડો છે તેને પણ ક્લોઝ કરીને રશિયાનો ઓઇલ સપ્લાય ઉપર તે બ્લોક કરી શકે છે. પરંતુ આગળ જતા, જેમ આપણે ગઈકાલના પણ ન્યૂઝ જોયા કે ઇન્ડિયા એક રૂબલની વિન્ડો ઓપન કરી રહ્યું છે રશિયા સાથે ટ્રેડ કરવા માટે, તો એક પોસિબલ છે કે રશિયાનો સપ્લાય માર્કેટમાં આવે. સેકન્ડ થિંગ, ચાઇના આખું અલગ રીતે પોતાની રણનીતિ અપનાવી રહ્યો છે, કારણ કે તેની કરન્સી પૂરી ડોલર સાથે પેક છે. તો ચાઇના પણ આમાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે કે જે રશિયાનો જે સપ્લાય છે તે ચાઇના આખું ઓબ્ઝર્વ કરી લે, કારણ કે ચાઇનાનું જે ડિમાન્ડ છે ડેલી તે ઓલમોસ્ટ રશિયાને એબ્ઝોર્વ કરી શકે છે. મારા હિસાબથી એ રીતના જો જોવા જઈએ તો રશિયાનો સપ્લાય જે છે માર્કેટમાં ઇનડાયરેક્ટલી આવી શકે છે સેન્કશન લાગ્યા પછી પણ. અને જેમ મેં આગળ વાત કરી એમ કે ઈરાનનું ઓઇલ જો માર્કેટમાં આવશે તો પણ એ 2 મિલિયન બેરલ પર ડેનું જે છે સપ્લાય વધી શકે છે માર્કેટમાં. તો આ કારણસર મને લાગે છે કે ઓઇલ પ્રાઇસીસમાં શોર્ટ ટર્મ તેજી છે, પણ પાછળથી પછી આપણને કરેક્શન જોવા મળી શકે છે, જે આ વોરના ટેન્શનને કારણે જ ખાલી આ રિસ્ક છે. એના પછી ધીમે ધીમે પ્રાઇસીસમાં કરેક્શન આવી શકે છે. ઓકે, તો વોર ખતમ થાય ત્યારે, અથવા તો એની અંદરથી કંઈક આપણને રાહતભર્યા સમાચાર મળે ત્યારે આપણે કોઈ કરેક્શન જોઈ શકીએ છીએ, અથવા તો ઈરાનની સપ્લાય આવે તો પણ આપણે આ સપ્લાયની જે ચિંતા છે એ આપણને થોડી ઘટતી દેખાઈ રહી છે. તો આ સાથે જ આ જે ખાસ રજૂઆત છે એની અંદર હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. અહીંયા લઈશું નાનકડો વિરામ, અને વિરામ બાદ આપણે ખાસ કરીને પ્રેશિયસ મેટલ્સ અને બેઝ મેટલ્સ પર આ સંકટની અસર અંગે ચર્ચા કરીશું. વિરામ બાદ કોમોડિટી રિપોર્ટની અંદર આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આપણે રશિયા યુક્રેન જે જીઓપોલિટિકલ સંકટ છે, જે યુદ્ધ છે, એની જે અસર છે નોન એગ્રી કોમોડિટીઝ પર, એની ચર્ચા કરી રહ્યા છે. અને આ ચર્ચામાં આપણી સાથે HDFC સિક્યોરિટીઝના તપન પટેલ અને મેટલ ફોકસના હર્ષલ બારોટ જોડાયેલા છે. તો હવે જો આપણે બેઝ મેટલ્સની વાત કરી લઈએ, હર્ષલજી, આપની પાસેથી જાણવા માંગીશ કે જે રીતે આપણે જોઈ રહ્યા છે કે સતત મેટલની અંદર ખાસો એવો આપણે વધારો આવતો જોઈ રહ્યા છે. એલ્યુમિનિયમે મલ્ટીયર હાઈ બનાવી લીધા છે, નિકલની અંદર પણ આપણે હાઈ બનાવતા જોઈ રહ્યા છે. તો તમે કઈ રીતે આને જોઈ રહ્યા છો? આઈ થિંક જેમ કે મેં પહેલા બી કીધું, કેમ કે અમુક કોમોડિટીઝ જે છે અત્યારે સૌથી વધારે ઇમ્પેક્ટેડ એલ્યુમિનિયમનું પ્રોડ્યુસર રશિયા વન ઓફ ધ બિગ પ્રોડ્યુસર્સ છે. સેમ નિકલ માટે બી એવું છે. એનર્જી કોમ્પ્લેક્સ આપણે વાત પહેલા કરી,
તો આ બધી કોમોડિટીઝમાં એક તરફ જે છે સપ્લાય શોર્ટેજીસ જે છે ડેફિનેટલી ડ્રાઈવ કરી રહી છે, અને બીજું ઇન જનરલ ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સનું જે પ્રોડક્શન જે છે એ એનર્જી ડિપેન્ડન્ટ હોય છે, તો એનર્જી કોસ્ટથી બહુ સેન્સિટિવ હોય છે. ફોર એક્ઝામ્પલ એલ્યુમિનિયમ સ્મેલ્ટિંગમાં બહુ જ એનર્જી યુઝેજ હોય છે, તો અગર ક્રૂડનો પ્રાઇસ વધે તો આપણે એનો ઇફેક્ટ એલ્યુમિનિયમ પર બી જોવા મળે જ છે. તો ઇન જનરલ ગ્લોબલી એક તો પહેલા જ સપ્લાય શોર્ટેજીસ હતી, સપ્લાય ચેઇનમાં પ્રોબ્લેમ હતી, અને હવે આજે રશિયા કેમ કે ઘણી બધી કોમોડિટીઝનો મેજર પ્રોડ્યુસર છે, તો આપણને ઇફેક્ટ કોમોડિટી માર્કેટ્સમાં જોવા મળી રહી છે. તો આઈ થિંક શોર્ટ ટર્મમાં બધામાં ટ્રેન્ડ પોઝિટિવ જ છે, જ્યાં સુધી આ વોરનું કંઈક આપણને કંઈક પોઝિટિવ હેડલાઇન્સ ના જોવા મળે વોર માટે, આઈ થિંક ત્યાર સુધી ટ્રેન્ડ પોઝિટિવ છે. તો મેટલ્સ માટે અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે કે આ જે કિંમતોનો વધારો છે કદાચ કન્ટિન્યુ થતો લાગી શકે છે. તપનજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ તમામ ટેન્શન્સની વચ્ચે મેટલની આ તેજીને? કઈ મેટલ ઉપર આપણો ખાસ કરીને ફોકસ રહેવો જોઈએ અને બીજા કયા કયા પરિબળો છે એના પર પણ આપણે ફોકસ રાખવાની જરૂર છે? જી, જેમ આગળ વાત કરી એમ કે નિકલ અને એલ્યુમિનિયમ પર તો ઓલરેડી ઇફેક્ટ આવી ગઈ છે અને આગળ પણ શોર્ટેજ સર્જાઈ શકે છે, કારણ કે જે મેજર પ્રોડ્યુસર છે રશિયા, તેના તરફથી ટ્રેડ બંધ રહી શકે છે. મોટા પ્લેયર્સ છે ગ્લેનકોર જેવા, કે જેમણે પોતાના જે એક્ટિવિટી છે ત્યાં બંધ કરી છે રશિયા પાસેથી સપ્લાય. તો આ સપ્લાય ક્યારથી આવે છે? ઇન્ડોનેશિયા એક મેજર પ્લેયર છે, ઇન્ડોનેશિયાની પોલિસી ઉપર ધ્યાન રાખવું પડશે. એક્સપોર્ટ જો અલાઉડ કરે છે વધારે તો કદાચ નિકલમાં રાહત આવી શકે, પણ ઓવરઓલ મને લાગે છે કે નિકલમાં તેજી કન્ટિન્યુ રહેશે. જે રીતની ઇલેક્ટ્રિક વ્હીકલની ડિમાન્ડ પણ છે તેના કારણે નિકલની ડિમાન્ડ કન્ટિન્યુ રહી શકે છે. તો પૂરા મેટલ પેકમાંથી નિકલ એક સ્ટ્રોંગ કોમોડિટી છે આ વર્ષ માટે, કે જેમાં કન્ટિન્યુ તેજી રહી શકે છે. ખાસ બીજું એલ્યુમિનિયમ પણ છે. ચાઇના અને રશિયા બંને તરફથી સપ્લાય શોર્ટેજ છે, તો એલ્યુમિનિયમમાં પણ આપણને આગળ તેજી આવી શકે છે. પરંતુ જેમ આપણે આ સપ્લાયની વાત કરી, પણ ડિમાન્ડ ફેક્ટરની પણ વાત કરી, જ્યારે પણ વોર ઓવર થશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગમાં અને જે વ્હીકલ ને એમ્યુનિશનમાં જે યુઝેસ થાય છે મેટલ્સનો, તેનો પણ ડિમાન્ડ વધી શકે છે. હજી એ ફિગર્સ ક્લિયર નથી કે એમાં કેટલું નુકસાન થયું છે. તો જ્યારે ડિમાન્ડ રિકવરી આવશે તેમાં પણ મેટલ્સને ફાયદો થઈ શકે છે. ખાસ કરીને કોપરમાં તેજી આવી શકે છે. તો નિકલ ને એલ્યુમિનિયમને છોડીને મને લાગે છે કોપર ને ઝિંકમાં ઉપર પણ ધ્યાન રાખવું જોઈએ. કોપરમાં ખાસ કરીને મોટી તેજી આ વર્ષમાં આપણે જોઈ શકીએ છીએ. 870 નો લેવલ મને M6 માં દેખાઈ રહ્યા છે કે 870 સુધી જઈ શકે છે પ્રાઇસીસ. અને ઝિંકમાં પણ મને લાગે છે કે 390 થી 400 ના લેવલ ઝિંકમાં આપણે આ વર્ષમાં જોઈ શકીશું. તો આ બે ફેક્ટર છે, તેમાં ધ્યાન રાખવું જોઈએ કે ફરી ટ્રેડ કરવા હોય નીચેના લેવલથી એમાં બાઇંગ કરી શકાય છે. ઓકે, તો આ તમામ મેટલ્સ ઉપર આવનારા સપ્તાહમાં તમારે ખાસ ફોકસ રાખવાનું રહેશે અને આ તમામ પરિબળોની અસર પણ આપણે અહીં આગળથી જોઈ શકીએ છીએ. આગળ વધીશું અને પ્રેશિયસ મેટલ ઉપર એટલે કે સોનાના કારોબારથી જો શરૂઆત કરીએ અને એની જો વાત કરી લઈએ, તો આપણે સૌ જાણીએ છીએ આવી જ્યારે ટેન્શન્સની પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે સેફ હેવન બાઇંગ આવતું આપણે આ પ્રેશિયસ મેટલ્સની અંદર જોઈ શકતા હોઈએ છીએ. હર્ષલજી, જે રીતે આપણે સોનાને જોઈ રહ્યા છે, લગભગ જો આપણે કોમેક્સની વાત કરીએ તો 1920ની આસપાસ કારોબાર કરતું દેખાઈ રહ્યું છે. સોના ઉપર હવે તમે કેવી રીતની અસર જોઈ રહ્યા છો આ જીઓપોલિટિકલ ટેન્શન્સની પણ, અને જે રીતનો રૂખ હવે ફેડ અપનાવી રહ્યું છે કે હવે આપણી સામે ક્લેરિટી આવી છે કે 0.25 બેઝિસ પોઈન્ટનું ઇન્ટરેસ્ટ વધી શકે છે, આ તમામ વચ્ચે સોના ઉપર તમારો શું આઉટલુક બની રહ્યો છે? આઈ થિંક ઇન ધ શોર્ટ ટર્મ તો આ બધા જ ફેક્ટર્સ ગોલ્ડ માટે પોઝિટિવ જ છે. તો સોનાના ભાવની અગર વાત કરીએ તો આપણે લાસ્ટ વીક 1972 ના લેવલ્સ જોઈ ચુક્યા છે. તો એક પોસિબિલિટી છે કે સોનું જે $2000 ના લેવલ્સ બી આપણને બતાવી શકે છે શોર્ટ ટર્મમાં, જ્યાં સુધી આ ટેન્શન્સ ફ્લેડ અપ છે રશિયા યુક્રેન વચ્ચે. બટ સોનામાં એક વસ્તુ છે જે નોટ કરવાની રહેશે ગોઈંગ ફોરવર્ડ ઇઝ કે રશિયા પાસે બહુ જ બધા રિઝર્વ્સ છે, ક્લોઝ ટુ 2000 ટન્સના સેન્ટ્રલ બેંક રિઝર્વ્સ છે. તો અગર સેન્કશન્સના લીધે રશિયા એમના ફોરેન કરન્સી રિઝર્વ નહીં યુઝ કરી શકે, એક પોસિબિલિટી છે કે કદાચ એનું સોનું જે છે માર્કેટમાં યા તો બીજા કોઈ સેન્ટ્રલ બેંક્સને વેચવું પડશે. તો આઈ થિંક એના લીધે એક સોનાનો સપ્લાય માર્કેટમાં બની શકે છે. બટ એ હજી આવી કોઈ ઇન્ડિકેશન નથી માર્કેટમાં, પણ એક પોસિબિલિટી છે જે કદાચ ગોલ્ડ પ્રાઇસને ઉપરથી થોડુંક પ્રેશર કરી શકે છે. પણ હાલમાં એવું કઈ લાગી નથી. પ્યોરલી સેન્ટિમેન્ટ વાઇઝ અત્યારે માર્કેટ પોઝિટિવ જ લાગી છે. ઓકે, તો સોના માટે માર્કેટ અહીં આગળથી પોઝિટિવ લાગી રહ્યું છે. તપનજી, આપની પણ સલાહ લેવા માંગીશ કે જે રીતે આપણે માર્ચની શરૂઆત જ હજી થઈ છે અને જોઈ રહ્યા છે આપણે સોનાની અંદર કે 0.5% જેટલી કિંમતો વધી ચૂકી છે, તો હવે સોના માટે કયા બાબતો પર, કયા ફેક્ટર્સ ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ અને સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો?
જી, સોનાની વાત કરીએ તો આ વર્ષની શરૂઆતમાં ક્યાં તો ડિસેમ્બરમાં પણ જ્યારે આપણે વાત થઈ કે યરલી આઉટલુક માટેના ટાર્ગેટ હતા ત્યારે 1970 મને લાગતું હતું કે એ એકવાર ટચ થવું જોઈએ અને ઓલરેડી ટાર્ગેટ અચીવ થઈ ગયો છે થેન્ક્સ ટુ રશિયા યુક્રેન ટેન્શન. પરંતુ આગળ જતા મને લાગે છે કે માર્ચથી આપણને યુએસ ફેડની પોલિસી ઉપર પણ ધ્યાન રાખવું પડશે. નો ડાઉટ જેમ જે ફેડની લાસ્ટ ટાઈમ કોમેન્ટ હતી તેમાં એમણે 25 બેઝિસ પોઈન્ટનું સિગ્નલ આપ્યું છે. મહિના પહેલાના સર્વે જે હતા 50 બેઝિસ પોઈન્ટના હતા, ત્યાંથી ડાઉન થઈને 25 બેઝિસ પોઈન્ટ આવ્યું છે. પરંતુ એક વાત તો ક્લિયર છે કે ફેડ જે રેટ હાઇક કરવાની પ્રોસેસ છે તે કન્ટિન્યુ રાખી શકે છે અને આગળ જતા ધીમે ધીમે તેમની બેલેન્સ શીટ પણ તે નેરો ડાઉન કરી શકે છે. તો બધા ફેક્ટર છે કદાચ સોનાની ગતિને ધીમે કરી શકે છે અને અપસાઇડ છે લિમિટ કરી શકે છે. તો મારા હિસાબથી હજી પણ મને લાગે છે 1970 ક્રોસ કરવું ખૂબ મહત્વનું છે કોમિક્સમાં. 1970 ઉપર કદાચ ઇન્ફ્લેશન વરીઝ અને જીઓપોલિટિકલ ટેન્શનના કારણે આપણને 2000ની ઉપરનું લેવલ દેખાય, પરંતુ 2050 મને એક લિમિટ લાગે છે ત્યાં સુધી પ્રાઇસ જઈ શકે છે. અધરવાઇઝ ત્યાંથી પછી કરેક્શન આવશે, પરંતુ શોર્ટ ટુ મીડિયમ ટર્મ હજી પણ પ્રાઇસમાં તેજી છે અને આ વસ્તુ કન્ટિન્યુ કરી શકે છે. જેમ હર્ષલે વાત કરી એમ કે રશિયા પાસે રિઝર્વ છે અને તે યુઝ નહીં કરી શકે, તો એક સ્ટેટમેન્ટ રશિયાની સેન્ટ્રલ બેન્કે પણ આપ્યું કે તે લોકો ફરીથી ગોલ્ડ બાઇંગ શરૂ કરી શકે છે. અને બીજા એક ન્યૂઝ પણ માર્કેટમાં છે કે રશિયા કદાચ બાર્ટર સિસ્ટમ પણ શરૂ કરે પોતાના ઓઇલ વેચવા માટે, કે સોનાને બદલેમાં ઓઇલ એ લોકો આપે. તો આ બધી ફેક્ટર છે કે જેને સપોર્ટ કરે છે કે સોના હજી પણ શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે તો કન્ટિન્યુ તેજીમાં આવી શકે છે. તો બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી હમણાં કન્ટિન્યુ જ રાખવી જોઈએ. 53,800 ઉપર લેવલ ધ્યાન રાખવું જોઈએ, ત્યાં સુધી પ્રાઇસ જઈ શકે છે. ઓકે, તો અત્યારે આ બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી જે છે તે તમારે અપનાવવાની રહેશે. સાથે જ જો આપણે ચાંદીની વાત કરી લઈએ, હર્ષલજી, ચાંદી ઉપર તમારો આઉટલુક શું બની રહ્યો છે? કારણ કે ચાંદીને આપણે જોઈએ તો એને સોનાની પણ અસર થતી હોય છે અને જે રીતની આપણે મેટલ્સની અસર આવતી જોઈએ છે ચાંદીની અંદર, તો ત્યાં પણ એને સપોર્ટ મળી શકે એવું લાગી રહ્યું છે. તો ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીમાં જેમ તમે કીધું કે યુઝલી એ સોનાના પ્રાઇસીસને ફોલો કરે છે, પણ આ વર્ષમાં આપણે જોયું છે કે સ્લાઇટલી અંડર પરફોર્મ કરી રહ્યું છે ચાંદી. એનું એક મેજર કારણ એ છે કે કેમ કે ગ્લોબલ ગ્રોથ પ્રોસ્પેક્ટ્સ જે છે આ બધા રીઝન્સના વચ્ચે અત્યારે ગ્લોબલ ગ્રોથ પ્રોસ્પેક્ટ્સ પર જો માર્કેટને ડાઉટ આવી રહ્યો છે કે કદાચ અક્રોસ ધ બોર્ડ આપણને એક ઇકોનોમિક સ્લોડાઉન જોવા મળશે કેમ કે એનર્જી પ્રાઇસીસ એટલા વધી રહ્યા છે. તો સિલ્વર કેમ કે એક ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટી બી છે અને સિલ્વરમાં એવું પરસે કોઈ સપ્લાયના ઇશ્યુઝ નથી, સિલ્વર એક સરપ્લસ માર્કેટ છે, તો એના લીધે સિલ્વર પર આપણને હાલમાં એક અંડર પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. પણ અગર ગોલ્ડમાં રેલી સસ્ટેન થશે તો આઈ થિંક સિલ્વર પછી કેચઅપ બહુ જ ફાસ્ટ કરે છે કેમ કે હાઈ બીટા મેટલ છે. તો ઇવેન્ચ્યુઅલી અમને લાગે છે કે સિલ્વર કદાચ ગોલ્ડને બી આઉટ પરફોર્મ કરી દેશે. તો આઉટલુક સિલ્વરમાં પોઝિટિવ જ છે અને આ બધા ટેન્શન જ્યારે માર્કેટમાંથી ખતમ થઈ જાય ત્યારે અમે સિલ્વરના ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ માટે બી મેટલ ફોકસનો વ્યૂ જે છે બહુ જ પોઝિટિવ છે કેમ કે ગ્રીન એનર્જીમાં, સોલારમાં, આ બધી ઇકોનોમીમાં, 5Gમાં જે છે સિલ્વરનો ઇન્ડસ્ટ્રીયલ યુઝેજ જે છે અમે નેક્સ્ટ ઘણા વર્ષો સુધી અમે વધતા જોઈ રહ્યા છીએ. તો એના લીધે બી લોંગ ટર્મ પર્સપેક્ટિવથી બી સિલ્વરમાં જે છે એટલીસ્ટ નેક્સ્ટ 2 થી 3 વર્ષ સુધી અમારું પ્રાઇસ આઉટલુક જે છે પોઝિટિવ છે. ઓકે, તો ચાંદી માટે પણ અહીંયા આગળથી આઉટલુક જે છે તે પોઝિટિવ બનતું દેખાઈ રહ્યું છે. તપનજી અને હર્ષલજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ રસપ્રદ ચર્ચામાં અમારી સાથે ભાગ લીધો. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો આ ચર્ચા હતી રશિયા યુક્રેન સંકટની નોન એગ્રી કોમોડિટી પર અસર, અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે લગભગ તમામ નોન એગ્રી કોમોડિટીની અંદર આપણે ઉછાળો આવતો જોઈ રહ્યા છે અને સલાહ મોટે ભાગે તમામ કોમોડિટીઝની અંદર તમારે માટે બની રહી છે કે અત્યારે આ તેજી કન્ટિન્યુ થઈ શકે આ સંકટની વચ્ચે અને તમારે બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવાની રહેશે. તો આ સાથે જ આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ CNBC બજાર સાથે સંકળાયેલા રહો. નમસ્કાર.